મારું નામ હરેશભાઈ ચૌહાણ, હું ચોટીલાથી આવું છું અને સામાજિક આગેવાન છું. ચોટીલાની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે, જેને ગત તારીખ 6 તારીખે વઢવાણ સુરનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો. જે શખ્સ લલચાવી, ફોસલાવી અને લવ જેહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે. ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી. એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં દીકરી પરત આવવા માંગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી. એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવાર પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે. જેના માટે અમારી પૂરી શંકા છે, એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ જેહાદના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે. અને ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે. વારંવાર આવા બનાવો બને છે, જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના આજે મહિલાઓ અને પુરુષો તેમજ અમારા તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાવીને લઈ ગયેલો જે ઇસમ છે, ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરંત એ દીકરીને પાછી લાવવામાં આવે. કારણ કે આની પાછળ એક ષડયંત્ર છે. આ ઇસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે. અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં, આ પરિવારના હિતની અંદર આ દીકરીના, હું તમને જણાવું, 15 દિવસ પછી તો એના લગ્ન હતા. આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે. ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌ એની સાથે ઉભા રહ્યા, ખભા મળીને ઉભા રહીશું. જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું. ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે. જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નીમવામાં આવે અને લેડીઝ પોલીસને આ તપાસ કરી અને ઝાલાવાડ પોલીસ ઉપર અમને પણ ભરોસો છે, પણ ઉચ્ચ કક્ષાએના આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએની તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઇસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. આની પાછળ કોઈ લવ જેહાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ધીરેન્દ્રભાઈ છે, ચોટીલાથી આવું છું. મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને, તે લલચાવી ફોસલાવીને લઈ ગયેલ છે. તો છેલ્લા 6 તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરત નથી આવેલી. ચોટીલા પોલીસ સ્ટેશન, વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી, પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જિહાદમાં. અને એ અગાઉ પણ એને ગુના છે, 2-3 ગુના છે મુસ્લિમ યુવકના. હજી પણ કાંઈ થયું નથી. કોણ યુવક છે, ક્યાં રહે છે, વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું. શું હવે તમારી માંગ છે? બસ અમારી દીકરી, અમારી બેન પાછી આવી જોઈએ. શું આજે રજૂઆત કરવા આવ્યા? હા, બસ એ જ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી બેનને કોઈ પણ સંજોગે પાછી લાવો. અને એ લવ જિહાદી વાળો માણસ છે અને આની પહેલા તો એ ગુમ જ હતો, ભાગ ફરાર પણ થઈ ગયેલો હતો. કોઈ ફરિયાદ નોંધાવી? પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે બસ નિવેદન લઈને જતા રહે છે.